નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક અગત્યનો કોન્સેપ્ટ જોયો હતો, જેમાં આપણે E1, E2, SN1, SN2 જેવી પ્રક્રિયાઓ છે એમની કમ્પેરિઝન જોઈ હતી, જેમાં આપણે E1 અને E2 એની અંદર શું કમ્પેરિઝન છે, એ જ રીતે SN1 અને E1 એની અંદર શું કમ્પેરિઝન છે અને SN2 અને E2 એની અંદર શું કમ્પેરિઝન છે, જે આપણે વિગતવાર જોઈ હતી. હવે અહીં આગળ આ લેક્ચરમાં આપણે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો E1 વિરુદ્ધ SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ એવો તમારે પ્રશ્ન પૂછાતો હોય છે. E1 એ વિલોપન પ્રક્રિયા છે અને SN1 છે એ વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા આગળ બંને પ્રક્રિયાઓ શું છે એ આપણે સમજ્યા છીએ, પણ જ્યારે બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે, વિસ્થાપન અને વિલોપન, તો કઈ રીતે આ પ્રક્રિયાઓ થતી હોય છે તો એ સમજીએ ઉદાહરણ સાથે. તો મોટા ભાગના ટર્શરી હેલાઇડ અને કેટલાક સેકન્ડરી હેલાઇડની તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયા SN1 અને E1 પ્રકારે થતી જોવા મળે છે. હવે થોડુંક યાદ અપાવી દઉં કે SN1 પ્રક્રિયા છે, તો SN1 પ્રક્રિયા જે છે એ કેટલા તબક્કામાં થાય છે? 2 તબક્કામાં થાય છે. 2 તબક્કાની અંદર થાય એની અંદર કાર્બોકેસાયન બને છે. બીજું કે SN1 જે પ્રક્રિયા છે એની અંદર પ્રક્રિયા વેગ ફક્ત સબસ્ટ્રેટ પર આધાર રાખે છે. ઓકે, અને લાસ્ટ કે આની અંદર જે પ્રક્રિયાનો ક્રમ છે એ ટર્શરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી, એટલે કે ટર્શરીની અંદર સરળતાથી પ્રક્રિયા થતી હોય છે. સેમ એવું જ E1 માટે પણ બનતું હોય છે, જે આપણે અગાઉ જોયું હતું. તો અહીં આગળ એક પ્રક્રિયા આપેલી છે. આ જે છે એ ટર્શરી હેલાઇડ છે. તો શું નામ થશે આનું? તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ. આની 80% આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે 2 પ્રકારની પ્રક્રિયા દર્શાવી છે, એક SN1 છે અને બીજી છે E1. જ્યારે SN1 પ્રક્રિયા થતી હોય છે ત્યારે આપણને નિપજ તરીકે શું મળશે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે. અને જ્યારે આ પ્રક્રિયા E1 તરીકે થતી હોય ત્યારે આની અંદર આપણને 2-મિથાઇલ પ્રોપિન મળતું હોય છે. તો અહીં આગળ તમે જોશો કે SN1 થી જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રોડક્ટ કેટલી મળે છે? 80%. જ્યારે E1 થી થાય છે ત્યારે પ્રોડક્ટ કેટલી મળે છે? 17%. હવે અહીં આગળ બીજું પણ તમે જો કે અહીં આગળ આ જે પ્રક્રિયા SN1 છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન એટલે Clનું વિસ્થાપન થઈ ગયું અને ત્યાં આગળ શું જોડાયું? OH. જ્યારે આ જે છે એ વિલોપન છે, એટલે અહીંયા આગળ Cl પણ છૂટો થાય છે અને આની અંદરથી એક એસિડિક હાઇડ્રોજન પણ છૂટો થતો હોય છે. ઓકે, તો આ પ્રકારે આપણને નિપજ મળે છે. આ જે E1 ક્રિયાવિધિ છે એ પણ SN1ની જેમ 2 તબક્કામાં થાય છે, જેમાં પ્રથમ તબક્કામાં SN1ની માફક જ કાર્બોકેસાયન સાથે H2O સંયોજવાથી વિસ્થાપિત નિપજ આલ્કોહોલ મળે છે એ SN1ની અંદર. જ્યારે વિલોપન પ્રક્રિયા જે E2 છે એમાં કાર્બોકેસાયન બીટા કાર્બન પરના પ્રોટોનને
બેઝ દ્વારા ખેંચી લેવાતા આલ્કીન મળે છે. અહીં પ્રક્રિયાનો ફક્ત સબસ્ટ્રેટના સાંદ્રતા ઉપર જ આધાર રાખતો હોવાથી પ્રક્રિયા E1 તરીકે ઓળખાય છે અને એ જ રીતે તમે SN1 તરીકે પણ એને ઓળખી શકો. જે પરિબળો SN1 ક્રિયાવિધિને અસર કરે છે તે જ પરિબળો E1 ક્રિયાવિધિને પણ અસર કરે છે, માટે તેઓનો સક્રિયતા ક્રમ સમાન હોય છે. તો કેવું કે જે રીતે ટર્સરીની અંદર SN1 પ્રક્રિયા સરળતાથી થાય, સેકન્ડરીની અંદર એના કરતાં થોડી મુશ્કેલીથી થાય અને પ્રાઇમરીની અંદર એના કરતાં પણ મુશ્કેલીથી થાય. તો સેમ E1ની અંદર પણ આ જ વસ્તુ બને છે કે ટર્સરીની અંદર સરળતાથી થાય છે, સેકન્ડરીની અંદર થોડી મુશ્કેલીથી થાય છે અને પ્રાઇમરીની અંદર એના કરતાં પણ મુશ્કેલીથી થાય છે. એવી જ રીતે હેલોજનની ક્રિયાશીલતાનો ક્રમ પણ આપણે ત્યાં આગળ જોયો હતો કે અહીં આગળ I, Br, Cl અને F. તો I જે છે એ લિવિંગ ગ્રુપ તરીકે, હેલોજન અહીં આગળ શું છે? લિવિંગ ગ્રુપ તરીકે. તો આયોડિન જે છે એ કમ્પેર ટુ Br, Cl અને F કરતાં સરળતાથી છૂટું પડી જાય છે. Br છે એનો ક્રિયાશીલતાનો ક્રમ એના કરતાં ઓછો છે, Cl છે એનો એના કરતાં પણ ઓછો છે અને F છે એનો એના કરતાં પણ લાસ્ટ. ઓકે, તો આ રીતે આપણને જે રીતે SN1 પ્રક્રિયાઓની અંદર આપણે હેલોજનની ક્રિયાશીલતાનો ક્રમ અને આલ્કિલ સમૂહ માટે ક્રિયાશીલતાનો ક્રમ જોયો તો જે લાગુ પડે છે એનું એ જ E1 માટે પણ લાગુ પડે છે. આમ ટર્સરી હેલાઇડની કેન્દ્રાનુરાગી સાથેની પ્રક્રિયા વિસ્થાપન અને વિલોપન નિયમોનું મિશ્રણ આપે છે. આ પ્રક્રિયા SN1 અને E1 પ્રમાણે આ પ્રમાણે થાય છે. તો સૌપ્રથમ શું થાય છે કે સૌપ્રથમ આપણે જોયું કે આ પ્રક્રિયા 2 તબક્કાની અંદર થાય છે. તો આ જે છે એ પ્રથમ તબક્કો છે. તો પ્રથમ તબક્કા દરમિયાન શું બને છે? ટર્સરી કાર્બોકેસાઇન. આ જે છે એ તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ છે. આ પ્રક્રિયા ધીમી છે. તો પ્રથમ તબક્કા દરમિયાન શું થાય છે કે Cl અહીંથી છૂટો પડે છે. Cl છૂટો પડી અને ટર્સરી કાર્બોકેસાઇન આપે છે. હવે જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા થાય છે તો આરે 2 પ્રકારની, એક SN1 થાય અને E1. SN1 છે એ વિસ્થાપન છે અને E1 છે એ વિલોપન છે. તો અહીંયા આગળ વિસ્થાપન નિપજ તરીકે આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે, જ્યારે અહીંયા આગળ 2મિથાઇલ પ્રોપીન મળે છે. એટલે કે આ વિલોપન પ્રક્રિયા છે અને આ છે વિસ્થાપન પ્રક્રિયા, અથવા તો એ વિલોપન નિપજ અને વિસ્થાપન નિપજ આપણે કહી શકીએ. અહીં SN1ની જેમ E1માં પણ વચગાળાના કાર્બોકેસાઇનની પુનઃરચના થઈ વધુ સ્થાયી કાર્બોકેસાઇન મળતા વિલોપન દરમિયાન વધારાની નવી આલ્કિન નિપજ મળે છે. હવે આ થિયરી અગાઉ તમે લેક્ચર શરૂઆતના જોજો તો ત્યાં આગળ એક મેં પ્રક્રિયા દર્શાવેલી હતી કે E1 પ્રક્રિયા છે તો E1 પ્રક્રિયાની SN1 પ્રક્રિયા છે તો SN1 પ્રક્રિયાની અંદર પુનઃરચના થઈ અને વધુ સ્થાયી નિપજ મળે છે. તો અહીં આગળ હું બંને રીતે આ પ્રક્રિયા આ ઉદાહરણ પરથી સમજાવું છું. તો પહેલાં SN1ની વાતચીત કરીએ. તો અહીં આગળ આ પ્રાઇમરી હેલાઇડ છે. કયા પ્રકારનો છે? પ્રાઇમરી હેલાઇડ. આ જે પ્રાઇમરી હેલાઇડ છે એની જ્યારે પ્રક્રિયા થાય છે, આમ તો તમે યાદ કરો કે પ્રાઇમરી હેલાઇડ હોય તો SN2 પ્રક્રિયા સરળતાથી થતી હોય, પરંતુ અહીં આગળ થોડોક કિસ્સો અલગ બને છે કે જ્યારે પ્રથમ તબક્કો થાય છે ત્યારે શું બને છે? કાર્બોકેસાઇન. એટલે અહીં આગળ શું બને છે? પ્રાઇમરી કાર્બોકેસાઇન. આ પ્રાઇમરી કાર્બોકેસાઇન એ SN1 અને E1 માટે સમાન જ છે. હવે
આ પ્રાઇમરી કાર્બોકેસાઇન છે એની અંદરથી ટર્સરી કાર્બોકેસાઇન મળે છે. તો શું થશે કે આ જે પ્લસ ચાર્જ છે એ અહીં આગળ આવી જશે અને આ મિથાઇલ ગ્રુપ અહીં આગળ આવી જશે. એટલે પુનઃરચના થઈ અને ટર્સરી કાર્બોકેસાઇન વધુ સ્થાયી ટર્સરી કાર્બોકેસાઇન આપણને મળે છે. હવે તમે વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરતા હોય, SN1 પ્રક્રિયા છે એ તમે જોતા હોય તો અહીંયા આગળ શું જોડાઈ જાય? OH. આ જે ટર્સરી કાર્બોકેસાઇન જે છે તો ત્યાં આગળ શું જોડાઈ જશે? SN1 જોડાઈ જશે, OH જોડાઈ જશે અને SN1 પ્રક્રિયા થશે. અહીં આગળ OH જોડાઈ જશે અને SN1 પ્રક્રિયા. આવી પ્રક્રિયા આપણે આગળ જોઈ હતી. આમ તો તમે ડાયરેક્ટલી જ્યારે પ્રક્રિયા કરતા હોય SN1 પ્રક્રિયા ત્યારે આ પ્રાઇમરી હેલાઇડ છે તો પ્રાઇમરી કાર્બોકેસાઇન મળે અને અહીં આગળ જ શું જોઈને તમે કરી દેશો? OH. એટલે તમને પ્રાઇમરી આલ્કોહોલ જ મળે નિપજ. પરંતુ અહીં આગળ અગત્યનું જે છે એ શું થાય છે? પુનઃરચના થાય છે અને પુનઃરચના થઈ અને વધુ સ્થાયી કાર્બોકેસાઇન મળે છે અને વધુ સ્થાયી કાર્બોકેસાઇન દ્વારા આપણને જે પ્રાઇમરી આલ્કોહોલ ન મળતા ટર્સરી આલ્કોહોલ મળતો હતો SN1 પ્રક્રિયાની અંદર. હવે E1 પ્રક્રિયા માટે જોઈએ તો E1 પ્રક્રિયાની અંદર પણ સેમ પ્રથમ તબક્કો જે રીતે SN1ની અંદર થાય છે એ રીતે જ થશે. ત્યારબાદ પુનઃરચના થશે કારણ કે આ પ્રાઇમરી કાર્બોકેસાઇન છે તો એ વધુ સ્થાયી ટર્સરી કાર્બોકેસાઇનની અંદર રૂપાંતર પામશે. ઓકે. ત્યારબાદ આ જે બીટા છે, આ જે છે એ કયો છે? બીટા. તો આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ અને આપણને શું આપે છે? આલ્કીન નિપજ આપે છે. તો આ જે આલ્કીન નિપજ છે એ આપણને વધુ સ્થાયી આલ્કીન નિપજ મળે છે. તો આ રીતે SN1 અને E1 જે પ્રક્રિયા છે એની અંદર પુનઃરચના થઈ અને વધુ સ્થાયી કાર્બોકેસાઇન મળતા હોય છે અને અંતે આપણને નિપજ કંઈક અલગ જ મળતી હોય છે. હવે આપણે એવી જ રીતે E2 વિરુદ્ધ SN2 પ્રક્રિયા જોઈએ. તો પહેલાં તો તમારા માઇન્ડની અંદર E2 અને SN2 પ્રક્રિયા શું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો યાદ કરો, SN2 પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થાય છે? તો કે SN2 પ્રક્રિયા છે એ એક તબક્કાની અંદર થાય છે. તો સેમ E2 પ્રક્રિયા પણ કેટલા તબક્કામાં થાય છે? એક તબક્કાની અંદર થાય છે. બીજું કે જે SN2 પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક તબક્કામાં થતી હોવાથી પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ એ બંને પર આધાર રાખે છે. જ્યારે E2 પ્રક્રિયા છે એની અંદર પણ એક તબક્કામાં પ્રક્રિયા થાય છે એટલે સબસ્ટ્રેટ અને અહીંયા આગળ શું આવશે? બેઝ આવશે. બેઝની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે. તો એ પણ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. બીજું કે SN2 પ્રક્રિયા છે એ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડની અંદર સરળતાથી થતી હોય છે. સેકન્ડરીની અંદર એના કરતાં મુશ્કેલીથી, જ્યારે ટર્સરીની અંદર એના કરતાં વધારે મુશ્કેલીથી થતી હોય છે કારણ કે અહીંયા આગળ અવકાશી અવરોધ એ ભાગ ભજવતું હોય છે. જ્યારે E2ની અંદર એના કરતાં વિરુદ્ધ છે કે E2ની અંદર તો E1નો જે ઓર્ડર હતો એનો એ જ ઓર્ડર રહે છે. તો સમજીએ આપણે વિગતવાર. આ જે ક્રિયાવિધિ છે એ એક તબક્કામાં થાય છે. એટલે કે જો બેઝ સબસ્ટ્રેટના બીટા કાર્બન પરના પ્રોટોનને આકર્ષે અને સાથે સાથે હેલાઇડ આયન પણ અસમ વિભાજન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મલય દૂર થતો હોય તો બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. તો અહીંયા આગળ તમે જુઓ કે આ જે છે એ સબસ્ટ્રેટ છે, આ જે છે એ બેઝ. આપણે SN1 પ્રક્રિયાની અંદર એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ.
તો અહીંયા આગળ શું થાય છે કે આ હેલોજન જે છે એ અસમ વિભાજન એટલે કે બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થતું હોય છે. હવે આ જે બીટા કાર્બન પરનો પ્રોટોન છે, તો આ બીટા કાર્બન એ બેઝ દ્વારા આકર્ષાય છે અને એ હાઇડ્રોજન બેઝ જે છે એ હાઇડ્રોજન લઈ અને છૂટો પડે છે અને અંતે આપણને આ પ્રકારે દ્વિબંધ ધરાવતી નિપજ આપણને મળે છે. આને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. અહીં સબસ્ટ્રેટમાંથી નિવૃત્ત થતો સમૂહ જનરલી હેલોજન આપણે લેતા હોઈએ. આના સિવાય બીજા પણ સમૂહો હોઈ શકે, પણ અહીંયા આગળ આપણે ઉદાહરણની અંદર હેલોજન લીધું છે. તો અને પડોશી કાર્બન પરનો હાઇડ્રોજન બંને એક સાથે દૂર થાય છે અને પ્રક્રિયા વેગનો આધાર સબસ્ટ્રેટ અને બેઝ બંને ઉપર હોવાથી આ પ્રક્રિયા E2 ક્રિયાવિધિથી ઓળખાય છે. તો અહીંયા આગળ તમે જુઓ કે આ પ્રક્રિયા છે એ એક જ તબક્કાની અંદર થાય છે. આ સબસ્ટ્રેટ, આ જે છે એ બેઝ કેન્દ્રાનુરાગી તમે કહો, ઓકે, અને અંતે આપણને શું મળી ગઈ? નિપજ. ઓકે, તો અહીંયા આગળ આ પ્રાઇમરી હેલાઇડ છે. અહીંયા આગળ શું થાય છે કે આ OH જે છે એ SN2 પ્રક્રિયાની અંદર શું થશે કે Cl ત્યાંથી છૂટું પડે છે અને OH ત્યાં આગળ જોડાય છે. ઓકે, અને અહીંયા આગળ જે E2 પ્રક્રિયા છે, તો E2 પ્રક્રિયાની અંદર શું થાય છે? અહીંયા આગળ Cl પણ છૂટો પડે છે અને આ જે બીટા, આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ અને આપણને શું આપે છે? આલ્કિન નિપજ આપે છે. એટલે H2O પણ છૂટો પડે છે અને Cl- પણ છૂટો પડે છે. આ જે પ્રક્રિયા છે એ એક જ તબક્કાની અંદર થાય છે. એટલે પ્રક્રિયા વેગનો આધાર સબસ્ટ્રેટ અને આ બેઝ એ બંને પર આધાર રાખે છે. આગળ જોઈએ તો કે કેટલીક જે પ્રક્રિયાઓ છે એની અંદર આજે SN2 અને E2 પ્રક્રિયાઓ થતી હોય છે. તો એની અંદર E2 પ્રક્રિયામાં પ્રબળ બેઝ હોય તો એ પ્રક્રિયા સરળતાથી થતી હોય છે. એટલે કે કેન્દ્રાનુરાગી તરીકે જેમ પ્રબળ બેઝ વાપરવામાં આવે ત્યારે SN2 પ્રક્રિયા સરળ બને છે, તેવી જ રીતે E2 પ્રક્રિયા પણ પ્રબળ બેઝની હાજરીમાં સરળ બને છે. કારણ કે પ્રબળ બેઝ હશે તો એ સબસ્ટ્રેટમાંથી પ્રોટોનને સરળતાથી ખેંચી લે છે. તો તમે અહીં આગળ જુઓ કે કેટલાક બેઝની પ્રબળતાનો ક્રમ આપેલો છે. NH2 છે એનો સૌથી વધારે છે, પછી OC2H5 અને OH- આ દરેકની અંદર NH2-, OC2H5- અને OH-. તો આ જે બેઝ છે એની અંદર જેટલો પ્રબળ બેઝ હશે એટલી પ્રક્રિયા સરળતાથી થતી હોય છે. તો અહીં આગળ એક પ્રક્રિયા દર્શાવેલી છે. અહીં આગળ તમે જોશો તો આ કેવો છે? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. એની જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો આપણને આ જે છે એ SN2 પ્રમાણે વિસ્થાપન નિપજ મળે છે અને આ જે છે એ E2 પ્રમાણે વિલોપન નિપજ મળે છે. હવે અહીં આગળ તમે પર્સન્ટેજ જે નિપજના છે એ નોંધજો કે આ જે છે 21%
SN1 દરમિયાન SN2 દરમિયાન 21% નિપજ મળે છે, એટલે કે વિસ્થાપનમાં 21% અને વિલોપનની અંદર 79% 79% મળે છે. તો આ જે પર્સન્ટેજ જે છે એ મળવાનું કારણ કે અહીંયા આગળ આ સેકન્ડરી હેલાઇડ છે, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. તો આપણે અગાઉ જોયું કે SN2 પ્રક્રિયા જે છે, તો SN2 પ્રક્રિયા પ્રાઇમરીની અંદર સરળતાથી થાય, સેકન્ડરીની અંદર એના કરતાં મુશ્કેલી અને ટર્સરીની અંદર એના કરતાં મુશ્કેલીથી થાય છે, કારણ કે અવકાશી અવરોધ એ ભાગ ભજવતું હોય છે. જ્યારે E2 પ્રક્રિયા છે એની અંદર અવકાશી અવરોધ એ કોઈ માન્ય રહેતો નથી, કારણ કે અહીંયા આગળ સમૂહ જોડાતો નથી નવો, પણ અહીંયા આગળ વિલોપન થતો હોય છે. એટલે પ્રક્રિયા દરમિયાન વિલોપન જે પ્રક્રિયા થાય છે ત્યારે અવકાશીય અવરોધ એ અગત્યનો રહેતો નથી. એટલા માટે અહીંયા આગળ આપણને આ જે પ્રોડક્ટ છે એ વધારે મળે છે. SN2 પ્રક્રિયામાં આલ્કિલ હેલાઇડની સાપેક્ષ ક્રિયાશીલતાનો ક્રમ અવકાશીય અવરોધને કારણે નીચે મુજબ આપણને જોવા મળે છે. તો આ જે છે એ SN1 પ્રક્રિયા માટે છે, SN2 પ્રક્રિયા માટે પ્રાઇમરીની અંદર સરળતાથી થાય, સેકન્ડરીમાં મુશ્કેલીથી અને ટર્સરીમાં એના કરતાં પણ મુશ્કેલીથી. જ્યારે E2 જે પ્રક્રિયા છે એની અંદર અવકાશી અવરોધની અસર કેવી છે? નહિવત હોવાથી ક્રિયાશીલતાનો ક્રમ આપણને આ જોવા મળે છે. એટલે E2ની અંદર ક્રિયાશીલતાનો ક્રમ આ રીતે થાય છે. આમ ટર્સરી હેલાઇડની SN2 પ્રક્રિયા કરતાં E2 પ્રક્રિયા જે છે એ સરળ હોય છે. અને લાસ્ટ વન જોઈએ કે ઊંચા તાપમાને વિસ્થાપનને ભોગે વિલોપન પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે જ્યારે આ જે પ્રક્રિયાઓ છે એ ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે વિસ્થાપન જે છે એ પ્રક્રિયા થતી નથી. એટલે કે વિસ્થાપન દરમિયાન Cl દૂર થઈ અને ત્યાં આગળ કોઈ પણ કેન્દ્રાનુરાગી જોડાતો હોય એ જોડાઈ શકતો નથી, પરંતુ એના કરતાં E2 પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે. અને E2 પ્રક્રિયા થઈ અને અંતે આપણને નિપજ મળે છે. તો આગળની હમણાં એક પ્રક્રિયા હતી એની અંદર આ પણ એક પરિબળ ભાગ ભજવે છે કે અહીંયા આગળ તમે જોશો તો 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા થતી હોય છે. એટલે ઊંચા તાપમાને પ્રક્રિયા થવાથી વિલોપન પ્રક્રિયા જે છે એ ફેવરેબલ બનતી હોય છે. એટલા માટે એની નિપજ અહીં આગળ વધારે મળે છે. તો ઊંચા તાપમાને વિસ્થાપનને ભોગે વિલોપન પ્રક્રિયા આપણને જોવા મળે છે. અને E2 વિલોપન પ્રક્રિયામાં નિવૃત્ત થનાર સમૂહ અને બીટા પ્રોટોન બંને કાર્બનના સમતલની સામસામેની બાજુએ હોય છે. એટલે કે અહીંયા આગળ E2 જે વિલોપન પ્રક્રિયા થતી હોય છે એની અંદર જે નિવૃત્ત થનાર સમૂહ અને બીટા પ્રોટોન છે બંને કાર્બનના સમતલની સામસામેની બાજુએ હોય છે. તો શરૂઆતની અંદર જ જે પ્રક્રિયા આપણે દર્શાવી હતી આ જ તમે પ્રક્રિયા જુઓ કે અહીંયા આગળ આ જે છે એ નિવૃત્ત થનાર સમૂહ અને આ જે બીટા પ્રોટોન છે તો એ બંને એકબીજાને કેવા રહે છે? વિરુદ્ધ બાજુએ રહે છે, એકબીજાની સામસામેની બાજુએ છે. તો E2 પ્રક્રિયાની અંદર આ રીતે ગોઠવણ હોય છે કે સામસામેની બાજુએ જે સમૂહો હોય છે બંને કાર્બનની અંદર. તો અહીં આગળ આપણને E2 વિલોપન પ્રક્રિયા થાય છે. એટલે કે E2 વિલોપન પ્રક્રિયામાં નિવૃત્ત થનાર સમૂહ અને બીટા પ્રોટોન બંને એ કાર્બનના સમતલની સામસામેની બાજુએ હોય છે. તો આપણે અહીંયા આગળ E1
અને E2 અને સાથે સાથે SN1 અને SN2 પ્રક્રિયાઓ કઈ રીતે થતી હોય છે એનો આપણે અભ્યાસ કર્યો. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક થિયરી બાકી છે E1CB પ્રક્રિયા, તો એ જોઈશું.